દોસ્તો, ઘણી વખત દર્દીઓ અમને પૂછતા હોય છે કે સર, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એટલે કે દૂરબીનથી મણકાનું ઓપરેશન તમે કરવાના હો તો એમાં ખર્ચ કેટલો થાય? જનરલી જે એક્સપેન્સ હોય છે તે 1 થી 1.5 લાખ સુધીનો હોય છે, પરંતુ આ એકદમ ફિક્સ નથી રહેતો. શેના કારણે? હું તમને 4-5 ફેક્ટર કહું છું, તેના કારણે આ ખર્ચ ઉપર કે નીચે જઈ શકે છે. સૌથી પહેલું કે તમને કયો પ્રોબ્લેમ છે, તમારા જે ડિઝીઝ છે એને ટાઈપ અને કોમ્પ્લેક્સિટી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે તમને એકની જગ્યાએ 2-3 લેવલ પર સ્લીપ ડિસ્ક હોય, એટલા લેવલ પર ઓપરેશન કરવાનું હોય, રિવિઝન સ્પાઇન સર્જરી કે પછી ઘણી બધી જગ્યાએ તમને સિવિયર નર્વ રૂટ કમ્પ્રેશન હોય, તો તેમાં એક્સપેન્સ વધારે થઈ શકે છે. બીજી વસ્તુ, તમારા હોસ્પિટલનું સેટઅપ કેવું છે. જો કોઈ નર્સિંગ હોમમાં ઓપરેશન કરાવવાનું હોય કે જે નાનું જગ્યા હોય અને બીજો કોઈ એક્સપેન્સ ત્યાં ન હોય, તો ત્યાં ખર્ચો ઓછો થાય છે. પરંતુ તમે કોઈ મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવો કે જે જગ્યાએ આઈસીયુ સેટઅપ અવેલેબલ છે, મોટા મોટા ઓપરેશન થિયેટર, તેની સાથે સાથે એડવાન્સ્ડ ઇક્વિપમેન્ટ્સ છે, તો તેમાં એક્સપેન્સ તમારો વધારે થઈ શકે છે. ત્રીજું ફેક્ટર છે સર્જનનો એક્સપિરિયન્સ. જે પણ સર્જનની ટ્રેનિંગ ખૂબ જ સારી હોય, ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ હોય, તો તે જગ્યાએ એક્સપેન્સ વધારે થઈ શકે છે, પરંતુ તેની સાથે સાથે તમને સારું પ્રિસિઝન મળે છે, કોમ્પ્લિકેશનની શક્યતા પણ ઓછી હોય છે અને તમારી રિકવરી ફાસ્ટ થાય છે. ચોથું ફેક્ટર છે એન્ડોસ્કોપીના તમારા ઇક્વિપમેન્ટ કેવા યુઝ કરવામાં આવી રહ્યા છે તમારા ઓપરેશનમાં. હવે જે જગ્યાએ ઇક્વિપમેન્ટ ખૂબ જ એડવાન્સ્ડ હોય અને કેમેરા, જેમ કે તે હાઈ ડેફિનિશન કેમેરા હોય, તો તે જગ્યાએ એક્સપેન્સ ડેફિનેટલી વધી શકે છે, કારણ કે ઇક્વિપમેન્ટનો એક્સપેન્સ એડ થાય છે. અને છેલ્લું છે કે કયા રૂમમાં યુઝ્યુઅલી તમારો સ્ટે હોય છે. જે પણ હોસ્પિટલમાં તમે જનરલ કેટેગરીમાં રૂમમાં રહેવાનું હોય, જેમાં ઘણા બધા દર્દીઓ સાથે હોય, તો તેમાં એક્સપેન્સ ઓછો થાય છે. અને જો સિંગલ રૂમમાં એક જ દર્દી એક જ રૂમમાં હોય, તો તે જગ્યાએ ઓબ્વિયસલી રૂમ ચાર્જ વધારે હોય છે. બેઝિકલી આટલા ફેક્ટર છે કે જેના કારણે તમારો ખર્ચ ઉપર નીચે જઈ શકે છે. પરંતુ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં ફાઇનલ ટેક અવે એ છે કે 1 થી 1.5 લાખનો જનરલ એક્સપેન્સ થાય છે, અને પ્લસ કે તમારે એક જ દિવસ યુઝ્યુઅલી રહેવાનું હોય છે, તેનાથી વધારે રહેવાની જરૂરત રહેતી નથી. ધન્યવાદ.